મારે વોર્ડ નંબર આપણે 11 નંબર આવે છે અને ત્યાં હું રહું છું અત્યારે 311 નંબરમાં. પાણીની સમસ્યા બહુ ઝાઝી છે અહીંયા. છેલ્લા 8-10 મહિનાથી આ પાણી એકદમ ડોરું પાણી આવે છે અને ફીણવાળું પાણી આવે છે, જેનાથી આપણે ઘરમાં માંદગી જાતી નથી ભાઈ. અને બીજા નંબરમાં કે પહેલા બે કમ્પ્લેન કરી હતી પણ કોઈ જોવા આવ્યું નથી. અને ગમે ત્યારે આપણે પાણી પીએ છીએ. અમે 3 થી 4 વાર કમ્પ્લેન કરી, દેખાડ્યું છે કે અહીંયા આવું પાણી આવે છે, પણ કોઈ આમાં જોવા આવતું નથી કે કોઈ કાંઈ આમાં કરતું નથી. વિસ્તારમાં બીમારી બહુ જ છે ભાઈ. અત્યારે જોઈએ ને તો અત્યારે રોગ આવ્યો છે, બચાવનો રોગ આવ્યો છે, ચાંદીપુરમ રોગ, બરોબર છે. ખાસ કરીને બચાવ માટે અમારે જોવાનું છે. અત્યારે આવું દૂષિત પાણી અમે બચાવને કરશી તો પછી અમારે શું કરવાનું? બચાવ બીમાર પડશે તો અમારે તો દવાખાનામાં દોડા જ છે ને ભાઈ. એમાં સરકારને શું લેવા દેવા? કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, કેટલી વખત રજૂઆત કરી છે, પણ કોઈ પણ કઈ ધ્યાન દેતું નથી. કોઈ પણ આમાં કોઈ રિપોર્ટ લેવા આવતું નથી. અમારી માંગ એ છે કે શુદ્ધ પાણી આપો, બસ. બીજી કઈ માંગ નહીં. સાફ સફાઈ રહેવા રાખો. અમે કઈ હવે હાઈફાઈ સોસાયટીમાં રહેતા નથી. વિસ્તારમાં લોકો બહુ જાજા રહે છે સર. આ ક્વાર્ટર છે, આરએમસી ક્વાર્ટર છે. આરએમસી ક્વાર્ટરમાં જાજો જ વિસ્તાર છે, ઓછો નથી. પાણીની બહુ તકલીફ પડે. ઢોરું પાણી આવે, જીવાત વાળું પાણી આવે, ગમે એટલું સાફ કરી તો એની જ હાલત થઈ જાય. ત્યારે પૂરતું પાણી આવે, ત્યારે ભરાતું નથી, પીવાનું ભરાતું નથી. ક્યાં અમારે જવું લેવા? પાણી 8 વાગે આવે, 8 થી 7:30. ખરાબ પાણી આવે 3-4 વખત આવે, એકદમ દોરું પાણી આવે. કેટલી વખત ગયા હતા પણ કઈ આવતા નથી. માંદગી બહુ છે. અમારા ઘરમાં 2 જણા માંદા પાણી પીવે, તાવ આવી જાય. કેવું પાણી, કેવું ડોળું કેવું આવે? હમણાં તમને દેખાય એવું